મહેસાણા ખેલારુમાં 23 મિલીમીટર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। 15 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યે વરસાદ શરૂ થતાં ખેરાલુમાં ધીમી ધારે ઝાપટું પડ્યું હતું। ઘણા દિવસના વિરામ બાદ સારો વરસાદ થતાં લોકોના સખત ગરમીથી રાહત મળી હતી। વરસાદ શરૂ થયા બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી। શહેરના મામલતદાર કચેરી પાસે પાણી ફરી વળ્યા હતા। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થતા જોવા મળ્યા છે। એ સિવાય વૃંદાવન ચોકડી પર નદી જેવો માહોલ સર્જાયો હતો। ચોમાસાની શરૂઆત બાદ પહેલી વાર સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી।